44 કે 45 ડિગ્રી સુધીનું તાપમાન. એવી અનુભૂતિ થાય કે સુરત દાદા અને પૃથ્વી વચ્ચે કદાચ ભારત દેશ વચ્ચે આવી જતો હશે. આટલું તાપમાન, એસીની ઠંડક કે પછી ઠંડુ પાણી કે શરબત, આટલું કરવા છતાં પણ વાતાવરણનો આ જ ઉકળાટ શરીરમાં થાક અને મનમાં બેચેની લાવી દે છે. તો સ્વાગત કરે છે તમારું ગ્રીષ્મ ઋતુ સાથે ડૉક્ટર મિલન સોલંકી, MS આયુર્વેદ, એક્સ HOD એન્ડ સર્જન, ભાવનગર આયુર્વેદ કોલેજ, શ્રીમ આયુર્વેદ હોસ્પિટલ, રાજકોટ. આજે આપણે વાત કરશું ગ્રીષ્મ ઋતુમાં કઈ રીતે શરીરને સાચવવું. જીવન જીવવા માટે રોડમેપ નથી આવતું એવું સાંભળવામાં આવતું હોય છે, પણ આયુર્વેદનું અવતરણ જ એટલા માટે થયું છે કે આપણું જીવન વધારે ઇઝનેસ સાથે, વધારે સરળતાથી જીવી શકીએ. તો 5000 વર્ષ પહેલાં દરેક સિઝનમાં શું આહાર વિહાર કરવો, શું ખાવું, શું પહેરવું, એટલી ડિટેલ ચર્ચા આયુર્વેદમાં કરવામાં આવી છે. સામાન્ય રીતે આપણને બધાને ખ્યાલ છે કે 3 ઋતુ હોય છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. પણ આયુર્વેદમાં 6 ઋતુ, આ 3 મેઇન ઋતુની પણ સબ સિઝન જેને કહી શકાય. શિયાળામાં આવે છે હેમંત અને શિશિર ઋતુ, ઉનાળામાં આવે છે વસંત અને ગ્રીષ્મ ઋતુ, અને ચોમાસામાં આવે છે વર્ષા અને શરદ ઋતુ. તો આ 6 ઋતુથી આખું વર્ષ આપણું બને છે. અને એમાં સૌથી એનક્રોચિંગ જેને કહેવાય કે શરીરમાંથી જેટલું બળ હણી લે છે, આદાન કાળનો પીક ટાઈમ જેને કહેવાય, એ છે ગ્રીષ્મ ઋતુ. તો ગ્રીષ્મ ઋતુમાં એવી શું શું મિકેનિઝમ બોડીમાં બને છે, ચાલો સમજીએ. મિત્રો, વૈદિક કાળથી વાત કરીએ તો સૂર્યનાડી અને ચંદ્રનાડીને બેલેન્સ કરી અને સુષુમ્ણામાં જીવવાની જે વાત કરી ગયા છે ઋષિમુનિ, એ જ સૂર્ય અને ચંદ્રમાં જ્યારે સૂર્યનું બળ અતિશય વધી જાય છે, એ જ આદાન કાળ, એ જ ગ્રીષ્મ ઋતુમાં શરીરનું બળ એકદમ ઘટી જાય છે. આ સિઝનમાં પિત્તનો સંચય થવાનું ચાલુ થાય છે. અને આ જ સિઝનમાં જે આપણું ડાયજેસ્ટિવ ફાયર છે, જેને અગ્નિ કહેવામાં આવે છે, આપણી હોજરીની પચાવવાની શક્તિ, એ પણ અતિશય પ્રમાણમાં ઘટી જાય છે. અને આટલી હીટ સાથે સ્વાભાવિક છે કે આપણું જે કાંઈ પણ શરીરનું વોટર એલિમેન્ટ છે, જેટલા પણ બોડી ફ્લુઇડ્સ છે, એ ઘટવા માંડે છે. આયુર્વેદ મુજબ વાત કરીએ તો શરીરમાં રસ ધાતુ વિગુણ થાય છે. આ જ રસ ધાતુ જે શરીરને પ્રેરણા આપવાનું કામ, આનંદ આપવાનું કામ કરે છે, શરીરમાં સંતોષ જાળવી રાખવાનું કામ કરે છે, એ રસ ધાતુ જ્યારે ઘટી જાય છે, એના ફળ સ્વરૂપે શરીર થાકી જાય છે, મન ઉત્સાહ વગરનું થઈ જાય છે અને જીવનમાં બેચેની વધી જાય છે. ભારતીય દર્શન હંમેશા એક જ વાત કરે છે કે દ્વંદ્વથી ભરેલા જીવનમાં આપણે સહેલાઈથી, સરળતાથી કઈ રીતે એક તત્વનો અભ્યાસ કરી શકીએ. આ જ અભ્યાસ વચ્ચે આપણું શરીર પણ આટલું સ્વસ્થ, નિરોગી હોવું એટલું જ જરૂરી છે. તો ચાલો સમજીએ ગ્રીષ્મ ઋતુમાં શરીરને સુરત દાદાથી કઈ રીતે બચાવી શકીએ. આપણી રૂટીન, આપણી લાઈફસ્ટાઈલ ગ્રીષ્મ ઋતુમાં કેવી હોય છે, ખાવા પીવામાં શું નાનકડા ફેરફાર કરીએ તો આટલી તીવ્ર ગરમીથી બચી શકીએ, અને બીજું ઘણું બધું. ઉનાળાની ગરમીમાં મોટા ભાગે ભરપેટ જમવાની ઈચ્છા નથી થતી હોતી. તો આવા સમયે આપણે બ્રાઉન રાઈસ કે સામાન્ય લાલ કલરના ચોખા આવે છે, સામાન્ય રીતે 1 વર્ષ જૂના હોય તો એ આપણા માટે ઉત્તમ છે. આ બ્રાઉન રાઈસનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને શરીરમાં આટલું બધું શુગર વધારતું પણ નથી. વેલાના જેટલા શાકભાજી થાય છે એ પાણી પોચા શાક હોય છે, એમાં જલ તત્વ વધારે હોય છે અને એનાથી પણ આપણે શરીરને હાઇડ્રેટ રાખી શકીએ છીએ. બ્રાઉન રાઈસ લેવાનો બીજો ફાયદો એ પણ છે કે ઉનાળામાં સામાન્ય રીતે આપણી અગ્નિ મંદ હોય છે, આપણી પચાવવાની શક્તિ જ ઓછી હોય છે, તો અગ્નિ પર પણ લોડ પડતો નથી. ચાલો હવે વાત કરીએ કે રસ ધાતુને કઈ રીતે બેલેન્સ રાખી શકીએ કે જેના ઉપર આપણો ઉત્સાહ પણ ટકેલો છે. રસ ધાતુને બેલેન્સ કરવા માટે પહેલાં આપણે ફ્રૂટથી શરૂઆત કરીએ. દાડમ, દ્રાક્ષ અને કેરી જો આ પ્રોપર માત્રામાં લેવામાં આવે તો આપણી રસ ધાતુ વિગુણ થતી નથી અને મન સાથે જોડાયેલા જેટલા વિકાર છે, જેમ કે ઉનાળામાં બેચેની થવી, ચીડિયાપણું થઈ જવું, એનાથી પણ બચી શકીએ છીએ. પણ અત્યારના સમયમાં ફ્રૂટ ખાતી વખતે એટલું ધ્યાન રાખીએ કે મિનિમમ 3 થી 4 કલાક પાણીમાં પલાળીને લઈએ અને પ્રોપર સાફ કરીને લઈએ. આવા ઉનાળાના તીવ્ર તડકામાં સામાન્ય મોળી છાશ આપણે ફુદીના અને જીરુના પાવડર સાથે જો લઈએ
તો પ્રોબાયોટિકનું પણ કામ કરશે, આંતરડા પણ સ્વચ્છ રાખશે અને આપણી અગ્નિ પણ જળવાઈ રહેશે. પણ છાશ બને ત્યાં સુધી દિવસના ભાગમાં લઈએ અને ખૂબ ઠંડી કરેલી કે બરફ નાખેલી ન લઈએ તો સારું. વિદેશમાં આજકાલ ટર્મરિક લાતેનો ટ્રેન્ડ છે. ટર્મરિક લાતે એટલે બીજું કંઈ નહીં, તો ઉનાળામાં ગાયના દૂધનો પ્રોપર સોર્સ મળી જાય તો ચપટી હળદર સાથે ગુલકંદ મિક્સ કરીને આપણે જો લઈએ તો આપણું પિત્ત અને રસ ધાતુ બેય બેલેન્સ થઈ શકશે. આ સિવાય ઉનાળાની ગરમીને માત આપવા માટે આપણે આમપન્ના પણ લઈ શકીએ. એનાથી પણ પિત્ત સારા એવા પ્રમાણમાં ઘટશે અને અગ્નિ પણ જળવાઈ રહેશે. ઉનાળામાં ખાસ કરીને જ્યારે ખોરાક ઓછો થઈ જાય છે ત્યારે પ્રોટીન ઇન્ટેક જાળવી રાખવા માટે સત્તુ પાવડર પાણી અને ગોળ સાથે લઈએ તો લિક્વિડ પણ જળવાઈ રહેશે અને શરીરમાં પ્રોટીનનું પ્રમાણ પણ ઓછું નહીં થાય. હવે ઉનાળાના થોડીક રૂટીનની વાત કરીએ તો આયુર્વેદમાં આ એક જ ઋતુ એવી છે જેમાં બપોરે ઊંઘવાની છૂટ આપવામાં આવી છે. ગ્રીષ્મ ઋતુમાં બપોરે ઊંઘવાનો ફાયદો એ થશે કે તડકાને લીધે લાગતો થાક, ડિહાઇડ્રેશન અને મનની બેચેનીને આપણે બપોરની ઊંઘથી મેનેજ કરી શકીએ છીએ. જો તમે રેગ્યુલર એક્સરસાઇઝ અથવા જિમમાં જતા હો તો આ સિઝન પૂરતું આપણે સ્વિમિંગ પુલમાં પણ શિફ્ટ થઈ શકીએ છીએ. મિત્રો, આખી ગ્રીષ્મ ઋતુની લાઈફસ્ટાઈલને આપણે કન્ક્લુડ કરીએ તો અગ્નિનું ધ્યાન રાખવાનું છે, ડાયજેસ્ટિવ ફાયર, આપણી રસ ધાતુનું ધ્યાન રાખવાનું છે અને એના લીધે થતી અસરોથી પણ મનને બચાવવાનું છે. તો સામાન્ય હાઇડ્રેટ રહીએ. તો આ જેટલા ઉપાય જણાવેલા છે એમાંથી થોડા ઘણા પણ જો આપણે કરી શકીએ તો સારી એવી હેલ્પ આપણે આપણા શરીરને, આપણા મનને કરી શકીએ. છેલ્લે આપણે વાત કરીએ આયુર્વેદિક મેડિસિનની. કુલ મેલન નામનું સિરપ આવે છે. આ સિરપને 2 થી 3 ચમચી 1 કપ પાણીમાં સવારે અને બપોરે લેવામાં આવે તો ગાડીમાં જેવી રીતે કુલન્ટ એન્જિનને ઠંડુ રાખવાનું કામ કરે છે એ જ રીતે આ કુલ મેલન સિરપ આપણા આખા શરીરને ઠંડુ રાખશે. મિત્રો, ઉનાળામાં શરીરને સાચવવું ખૂબ અગત્યનું છે. જો આ ટાઈમમાં આપણી ડાયજેસ્ટિવ ફાયર અને રસ ધાતુને આપણે નહીં સાચવીએ તો એ જ વસ્તુ આગળ જઈને ચોમાસામાં આપણા માટે નવા રોગ બનાવશે. એ પરિસ્થિતિ ન આવે એટલા માટે ઉનાળામાં આપણે શરીરનું ધ્યાન રાખીએ. મિત્રો, આપણા વડવાઓ કહી ગયા છે કે તડકો છાંયડો એ જીવનનો ભાગ છે. એવો તડકો કે જે 45 ડિગ્રી વાળો હોય છે અને એમાં એસી પણ કામ નથી કરતા. તો એ તડકાથી બચવા આપણા માટે એક ખૂબ મોટો સહારો છે, એ છે આયુર્વેદ. તો આવા જ બીજા સરળ ટોપિક સાથે આપણે ફરીથી મળશું અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને જરૂરથી જણાવશો. તમે અમારી ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. તમારે રૂબરૂ બતાવવું હોય તો રાજકોટ ખાતે મારી હોસ્પિટલ છે, તમે ફોન કરીને ગમે ત્યારે આવી શકો છો. જય ધન્વંતરી. નમસ્કાર.